ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્કર ચેનલ એન્ડ વેલકમ ટુ ડીએમ વર્લ્ડ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ. ચોડા લાસ્ટ લેક્ચરમાં આપણે 3 સમ જોયા હતા, બરાબર ને, કે જેની અંદર આપણને ડાયરેક્ટ માહિતી નથી આપી, પણ આપણે રકમ પરથી માહિતી પહેલાં બનાવી હતી. એમાં ડબલ્યુ ગણો કે સૂચકાંક ગણો, જે પણ ગણો એ, બરાબર ને. ચાલો, હવે આપણી જોડે એવા પણ થોડાક વધારે પડતા સારા દાખલા આપણી જોડે છે, જોઈએ. આવી જાઓ ફટાફટ ઉદાહરણ નંબર 22 ઉપર. ઓકે, ચલો ઉદાહરણ નંબર 22માં આપણને શું કીધું છે જુઓ ધ્યાનથી. કોઈ પણ વિસ્તારના કામદારોના સમૂહ માટે બળતણ ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે. વસ્તુ આપી દીધી, કોલસો, કેરોસીન, લાકડું, દિવાસળી. એનો જથ્થો આપી દીધો છે, એનો 2012ની વાત છે, 2012 આધાર વર્ષ છે, એનો જથ્થો અને એનો ભાવ આપી દીધો છે, અને વર્ષ 2014 માટે આપણને ભાવ આપેલો છે. ઓકે, તો સૌથી પહેલાં શું કીધું, આ માહિતી પરથી બળતણ ખર્ચના સમૂહનો સૂચકાંક તૈયાર કરો. ચાલો પહેલાં આટલું જ વાંચીએ, પછી શું છે પછી એ આપણે પછી જોઈશું. ઓકે, પણ આપણને જે પ્રમાણે માહિતી આપેલી, જે પ્રમાણે સૂચકાંક તૈયાર કરવાનું કીધું છે, આપણે એ પ્રમાણે સૂચકાંક તૈયાર કરી દઈએ. ચાલો તો બેટા આપણે આધાર વર્ષ 2012 છે, તો એનો જથ્થો એટલે એને Q0 લઈએ, એનો ભાવ એટલે P0 લઈએ. ચલો Q0 અને P0 આપણને આપી દીધું છે, અને જે ચાલુ વર્ષ છે એનો આપણને ભાવ આપેલો છે અને એનો P1 આપેલો છે. ઓકે, ડન, ક્લિયર. તો બેટા જ્યારે પણ આપણને આધાર વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે સૂચકાંકનું સૂત્ર શું હતું? તો કે સૂચકાંક બરાબર શું હતું સૂત્ર એનું બેટા? સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. ક્યારે? જ્યારે આપણને આધાર વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે. ઓકે, તો ચલો સૌથી પહેલા આપણે શું P1 Q0 શોધવાના, શોધી લઈએ P1 Q0. ચાલો, P1 ખબર છે, Q0 ખબર છે. ચલો 3 5 તરી 15 એટલે 150, 45 દૂર 90 એટલે 900, 25 પંચા 125, 10 એકા 10, અને બધાનો સરવાળો કરે એટલે સિગ્મા મળશે. તો સિગ્મા આપણને કેટલું મળશે બેટા? તો કે 150 વત્તા 900 વત્તા 125 વત્તા 10, 1185. ઓકે, એ જ રીતે આપણે P0 Q0 શોધવાના છે. ચલો તો P0 Q0 શોધીએ. P0 Q0 25 પંચા 125, 4 દુ 8 એટલે 800, 22 પંચા 110, અને 10 ગુણ્યા 0.90 એટલે 9 આઈ થિંક આવશે. 0.90 ગુણ્યા 10 એટલે 9. ચલો બધાનો સરવાળો કરીએ એટલે આપણને સિગ્મા P0 Q0 મળશે. તો 9 વત્તા 110 વત્તા 800 વત્તા 125 એટલે આપણને મળે છે 1044. ઓકે, તો હવે બધી કિંમત અહીંયા સૂત્રમાં મૂકીએ આપણે. તો સિગ્મા P1 Q0 કેટલા મળ્યા? 1185 ભાગ્યા સિગ્મા P0 Q0 કેટલા મળ્યા? 1044 ગુણ્યા 100. ચાલો, તો 1185 ભાગ્યા 1044 ગુણ્યા 100, 113.55 એટલે 113.51. બોલો, ક્લિયર બેટા? તો આ આપણને બળતણના સમૂહનો સૂચકાંક તૈયાર થઈ ગયો. ઓકે, એટલે આ જે માહિતી આપેલી હતી એના પરથી આટલું બધું ક્લિયર થઈ ગયું, ડન થઈ ગયું, પાક્કું, ચકાચક. ઓકે, ડન. આમ જોવા જાય તો એક દાખલો પતી ગયો, પણ બેટા એની અંદર આપણને બીજું કંઈક આપેલું જ. હવે એ જુઓ કે જો ખોરાક, કાપડ, ઘરભાડું અને પરચુરણ સમૂહ પાછળના ખર્ચ વર્ષ 2012 કરતાં 2014ના અનુક્રમે 3, 2.5, 4.5 અને 3.25 ગણા થયા હોય, અને જો આ સમૂહ પાછળનો કુલ ખર્ચના અનુક્રમે 42%, 15%, 10% અને 12% ખર્ચ થતા હોય, તો કામદારોના જીવન ખર્ચનો સૂચકાંક તૈયાર કરો. તો બેટા હવે સમજો કે આપણને પેલું જીવન નિર્વાહ ખર્ચવાળું આપેલું છે, બરાબર ને. તો એમાં કઈ વસ્તુ આવે? ખોરાક, કાપડ, ઘરભાડું, પરચુરણ ખર્ચ, અને 5મું બળતણ રહ્યું ને, હા કે ના? તો ચલો એક કામ કરીએ, એના માટે આપણે એક અલગ કોષ્ટક રેડી કરીએ. સમૂહ લઈ લીધું, ખોરાક, કાપડ, ઘરભાડું, પરચુરણ અને બળતણ. એનો આપણે સૂચકાંક શોધીશું, એનો ભાર શોધીશું, બરાબર ને. ચલો આપણને બેટા કહી દીધું એ જુઓ કે કુલ ખર્ચને 42% શેમાં જાય છે? ખોરાકમાં. એટલે કુલ ખર્ચ આપણો 100 હોય તો એને 42% એ એનો ભાર કહેવાય.
15% કાપડમાં, 10% ઘર ભાડું, અને હવે પરચુરણ ખર્ચ રહ્યો 12%. એટલે 12. બોલો, આ એનો ભાર મળી ગયો. આ એનો ભાર મળી ગયો. બોલો, ક્લિયર છે બેટા? આટલું ડન. હવે બેટા આપણે ટકામાં આપેલું, ટકા હંમેશા કેટલામાં હોય? 100. ઓકે, તો 100 માંથી બાકીનું બધું બાદ કરી દઈએ તો બળતણનો ભાર મળી જાય. હા કે ના? ટકામાં છે, સમજો બેટા. આપણને કહી દીધું છે કે કુલ ખર્ચ અનુક્રમે આટલો છે, પણ એનો ભાર કહેવાય ને. 100 આટલો ભાર, 42% ખર્ચો આપણો કાપડમાં છે, ખોરાકમાં છે. એનો મતલબ ભાર કેટલો થયો? 42. કોનામાં? ખોરાકમાં. તો બેટા એક કામ કરીએ, 100 માંથી બધું બાદ કરીએ, જેટલું રહેશે એ બળતણમાં જશે. તો ચલો, 100 ઓછા 42 ઓછા 15 ઓછા 10 અને ઓછા 12 એટલે 21 રહ્યું. એનો મતલબ કે 21% ભાર કોનો છે? બળતણનો છે. આલું કામ પતી ગયું. ઓકે, હવે જુઓ બેટા, હવે આપણને કીધું છે ખોરાકમાં કેટલા ગણા? 3 ગણા. કોના? 2012 વર્ષ કરતા 2014માં 3 ગણા વધારો થાય છે. 3 ગણો થાય છે ને. તો આપણે 2012 આપણું આધાર વર્ષ છે, તો આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય? 100. તો એના 3 ગણા એટલે કેટલા થયા? 300. ઓકે, પછી એના 2.5 ગણા, તો 100 ના 2.5 ગણા એટલે 100 ગુણ્યા 2.5 એટલે કેટલા આવશે? 250. તો કાપડમાં સૂચકાંક કેટલો મળી ગયો? 250. એના 4.5 ગણા એટલે 450. એના 3.25 ગણા તો 3.25 ગુણ્યા 100 એટલે 325 ગણા. બોલો, ક્લિયર? ડન. ખબર પડી આ વસ્તુ? ડન ને? અને હવે આપણે બળતણનો પણ સૂચકાંક જોઈશે ને. તો બળતણનો સૂચકાંક બેટા આપણે શોધીને રાખ્યો છે. કેટલો છે? 2015 નો 113.51. કારણ કે બધી વિગત છે નહીં આપી હતી, બળતણની આપેલી છે. તો બળતણનો સૂચકાંક કેટલો મૂકી દેવાનો? 113.5. 5 કો 51 કો બધું સરખું. બોલો, ક્લિયર બેટા? ડન. તો આ જે માહિતી હતી એના પરથી આપણે આ સૂચકાંકની ગણતરી કરી, આ વસ્તુ ગણતરી કરી, ખબર પડી ગઈ બેટા? ડન ને? આ ગણતરી આપણે આગળના જે 3 દાખલા ગણ્યા હતા એના જેવી છે. બોલો, ક્લિયર? ડન. આ વસ્તુ 100%. ફરીવાર આપણને ટકા આપી દીધા છે બેટા. તો સમજો શું કીધું છે. જુઓ કે જો આ સમૂહ પાછળ કુલ ખર્ચના અનુક્રમે જે કુલ ખર્ચ એના 42% ખર્ચ આપણે ખોરાક પાછળ કર્યો. ટકામાં આપેલું છે, ટકા હંમેશા 100 ગણાય. તો 42 રૂપિયા આપણે ભાર આપી દઈએ. કોની પાછળ? ખોરાક પાછળ. 15 રૂપિયા ભાર કોના પાછળ ગયો? કાપડ પાછળ. બોલો, ડન. એટલે ભાર મળી ગયો. અને અહીંયા કીધું છે કે અનુક્રમે આટલા ગણા થાય છે. આટલા ગણા થાય છે એવું કીધું છે. એટલે 100 આધાર વર્ષમાં આપણું સૂચકાંક 100 હોય તો એના 3 ગણા એટલે 300 થઈ ગયા. 2.5 ગણા એટલે 250. 4.5 ગણા 450 અને 3.25 ગણા એટલે 325 થઈ ગયા. અને બળતણનો તો સૂચકાંક હમણાં જ શોધીને રાખ્યો. બોલો, મૂકી દીધું. ક્લિયર? હવે તો બધું આપણને ખબર છે. સૂચકાંક શોધવો છે ને, તો સૂચકાંકનું સૂત્ર પણ ખબર છે. જ્યારે ભાર આપેલો હોય તો સિગ્મા IW/σW. ચાલો, સિગ્મા W તો આપણને ખબર પડી ગઈ 100 છે. રહ્યું કોણ? IW. કરો ગુણાકાર. 42 ગુણ્યા 300 12,600. 250 ગુણ્યા 15 3,750. 450 ગુણ્યા 10 એટલે 4500. 325 ગુણ્યા 12 3900. 113.5 ગુણ્યા 21 એટલે કેટલા આવશે? 2383.5. ઓકે, આ બધાનો સરવાળો કરે એટલે વત્તા 3900 વત્તા 4500 વત્તા 3,750 અને વત્તા 12,600 એટલે કેટલા મળે છે આપણને? 27,133.5. કેટલું મળે બેટા આપણને? 27,133.5. બોલો, ક્લિયર બેટા વસ્તુ? હવે ડન. આ ગુણાકાર કરી જો 113.5 ગુણ્યા 21. ઓકે, ડન. ચાલો, ક્લિયર બેટા?
ખબર પડી ગઈ આ વસ્તુ. ચાલો તો હવે ખાલી સૂત્રમાં કિંમત મૂકીએ. 27,133.5 ભાગ્યા 100 સિગ્મા ડબલ્યુ 100 મળ્યો ને, તો એનો મતલબ કે 271.33 5 છે, તો અહીંયા 34 તમે કરી શકો. ખોરાકનો અને કાપડનો સૂચકાંક 150 અને 224.7 છે. ચલો ખોરાકનો સૂચકાંક આપી દીધો છે કેટલો છે 150 અને કાપડનો સૂચકાંક 224.7. કાપડનો સૂચકાંક 224.7. આ બેનું કામ પતી ગયું. હવે બળતણમાં શું કીધું, ભાવમાં 220% વધારો થયો. 100 તો હતા જ, આધાર વર્ષ 100 કહેવાય ને, તો 100 તો હતા જ, એમાં વધારો કેટલો થયો 220%નો, એટલે બળતણમાં કુલ કેટલા થઈ ગયા 320. કેમ? કારણ કે 100 હતા અને 220 વધ્યા, એટલે એનો સૂચકાંક કેટલો થઈ ગયો 320. ઓકે ચાલો, ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000 થયો. 4000 થી વધીને કેટલો થયો 6000. તેને ટકામાં ફેરવવું પડશે, તો આપણે ત્રિરાશિ મૂકીએ કે જ્યારે 4000 હતો ત્યારે 100% કીધું એને, તો 6000 વધીને કેટલો થઈ ગયો 6000, ત્યારે કેટલા ટકા થયો હશે, તો કે 6000 ગુણ્યા 100 ભાગ્યા 4000. મીંડું 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 ઉડી ગયું. ચલો 600 ભાગ્યા 4 કરી દઈએ આપણે. 150 એટલે કે ઘર ભાડું કેટલું વધ્યું, તો કે 150 થયું. બોલો ડન. ખબર પડી બેટા, આપણને 4000 રૂપિયા ઘર ભાડું આપેલું, આપણે એને ટકા લઈએ તો 100% કહેવાય, પણ એનું વધીને કેટલું થયું 6000, તો 6000 આપણે ટકામાં ફેરવવા પડે. વધારો જે થયો એ વધારો એને ટકામાં ફેરવવો પડે, તો એને 4000 100% હતું, તો 6000 કેટલું થયું, તો કે 150 મળી ગયા. અને હવે પરચુરણ, તો પરચુરણમાં શું કીધું 1.75 ગણો વધ્યો. પરચુરણમાં શું કીધું 1.75 ગણો વધ્યો. 1.75 ગણો વધ્યો, તો પહેલા કેટલો વધારો થયો એ જોઈ લઈએ. તો કે 100 કેટલો વધ્યો 1.75 ગણો વધ્યો, બરાબર ને. તો 100 એકે કેટલા, સોરી 100 ઘણો કીધો છે ને, એટલે ડાયરેક્ટ જ આપણે ફેરવી દઈએ. કેટલો છે જો, આપણો આધાર વર્ષ 100 હતા, આધાર વર્ષ શું કેટલું છે 100, એમાં કેટલા ગણો વધ્યો 1.75 ગણો, તો 100 ના 1.75 ગણા એટલે 100 ગુણ્યા 1.75, 100 ગુણ્યા 1.75 એટલે 175 વધ્યો. 100 તો હતો જ અને 175 વધ્યો એટલે વત્તા 100 કેટલો થઈ ગયો 275. ખબર પડી? ખબર પડી? સમજો કે 100 તો આપણી જોડે હતો જ, વધ્યો કેટલો, તો કે આધાર વર્ષના 1.75 ગણા, તો 1.75 ગણા એટલે એને ગુણાકારમાં મૂકવા પડે. તો 100 ને પહેલા 1.75 વડે ગુણો, એનો જે જવાબ મળે એટલો વધારો થયો શેમાં, તો કે 100 ની અંદર, એટલે ટોટલ કેટલા થઈ ગયા 275. આમાં જો બેટા અહીંયા ટકા આપેલા હતા, ટકા વધારો એટલે એમાં 100 ની અંદર ઉમેરી દીધા. આમાં ખાલી ગણા વધ્યો એટલે પહેલા જેટલા ગણા વધ્યો એટલે જેટલા ગણા થયો એ આપણે શોધવો પડે, અને એમાં વધ્યો છે એટલે 100 માં ઉમેરવો પડે, બરાબર ને. હવે બેટા સમજો આ દાખલામાં શું હતું કે અહીંયા આપણને ખાલી શું કીધું કે આટલા ગણા થયા, આટલા ગણા થયા, તો 100 ગુણ્યા 3 એટલે 300 થઈ ગયા. પણ આની અંદર શું છે કે આટલા ગણો વધ્યો, એનો મતલબ કે પહેલા એના ગુણાકારમાં લો અને પછી જે વધ્યો છે એનામાં 100 ઉમેરો, તો જ વધ્યો કહેવાય ને. બોલો ડન બેટા, ક્લિયર? ચલો, અને હવે આપણને શું કીધું છે કે પ્રથમ 4 સમૂહ પાછળના કરવામાં આવતો ખર્ચ 40%, એટલે પહેલામાં કેટલા ટકા આપી દીધા છે 40%. ઓકે ડન. પછી આપણને કીધું છે 18%, કાપડમાં કેટલું કહી દીધું છે આપણને 18%, એટલે આપણે ભાર 40 થઈ ગયો, આ 18 થઈ ગયો. પછી 12%, એટલે બળતણમાં કેટલું આપેલું છે 12%, અને પછી 20%, એટલે સૌથી પછી કેટલું આપેલું છે 20%, એટલે ભાડું આપણું 20% થઈ ગયું, બરાબર ને. અહીંયા પહેલા જો ખોરાક આપેલો હતો એટલે ખોરાકમાં 40%, પછી કાપડ આપેલું હતું એટલે કાપડમાં 18%, એના પછી બળતણ આપેલું છે, બળતણમાં આપણે લઈ લીધું, ડન. પછી ભાડું, તો ભાડું આપણે લઈ લીધું,
ઓકે, અને સૌથી છેલ્લે પરચુરણ ખર્ચ. તો પરચુરણ ખર્ચ કેટલો થયો છે એ બાકી છે શોધવાનું, કારણ કે એ તો આપ્યું નથી. ઓકે, તો કંઈ વાંધો નહીં. ટકા છે, ટકા કેટલા હોય 100, તો 100માં જે બાકીનું બધું બાદ કરી દો એટલે જે વધુ આપણને મળી જાય. ઓકે, ચલો તો 100 ઓછા 40 ઓછા 12 ઓછા 20 ઓછા 18, 10 વધ્યા. એટલે પરચુરણમાં કેટલો ખર્ચ થયો હશે આપણો 10%, એટલે કે ભાર એનો 10. બોલો, બધું મળી ગયું. સૂચકાંક શોધી લીધો, ભાર શોધી લીધો. હવે તો સૂત્ર ખબર જ છે, સૂચકાંક I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. સિગ્મા W તો આપણને 100 મળી ગયા છે. સવાલ કોનો છે? IW નો. કરો I અને W. આ શું છે આપણું I અને આ શું છે આપણું W. 15 ચોક 60 એટલે 6000. 320 ગુણ્યા 12 એટલે 3840. 15 દુ 30 એટલે 3000. 2750 અને 224.7 ગુણ્યા 18 એટલે 4044.6. હવે આ બધાનો સરવાળો કરી દઈએ તો વત્તા 2750 વત્તા 3000 વત્તા 3840 વત્તા 6000 એટલે 19634.6. બોલો ડાન બેટા, ક્લિયર આ વસ્તુ? ખબર પડી? ચલો એને ખાલી અહીંયા મૂકી દઈએ. 19634.6 ભાગ્યા 100 તો કેટલા મળશે? 196.34 એટલે 35. બોલો ડન. ઓકે, તો ટકા શોધવા હોય તો 196.35 માંથી 100 બાદ કરી દો એટલે 96.35% વધારો થયો. બોલો ડન બેટા, આ વસ્તુ ફાવે? ફરીવાર સમજો. અહીંયા આપણને પહેલાં તો આપણને કહી દીધું છે કે ખોરાકનો અને કાપડનો સૂચકાંક 150 અને 224.7. બોલો, ખોરાકનો સૂચકાંક મૂકી દીધો, કાપડનો મૂકી દીધો. બળતણમાં 220% વધારો થયો. ટકા જ એટલે એને 100માં ઉમેરી દઈએ, કારણ કે આપણો આધાર વર્ષનો સૂચકાંક 100 જ હોય. તો 100ની અંદર 220 ઉમેરે 320 મળી ગયા. ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000 થયો. તો 4000 આપણે 100% લઈએ તો 4000 ના 100%, તો 6000 કેટલા વધ્યા? તો કે 150%, એટલે કે 150 સૂચકાંક મળી ગયો. પછી શું કીધું છે કે પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો. તો પહેલા ગણા કરીએ તો 100 ના 1.75 ગણા એટલે 175 થયા. એ વધ્યા છે એટલે 100માં જ ઉમેરવાના થઈ ગયા. બોલો, બધું મળી ગયું. અને ટકામાં આપણને પરચુરણ ખર્ચ બધું આપેલું જ છે, તો એનો ભાર મળી ગયો. બોલો, ફાવે આવું? હવે ડન, ક્લિયર ને? પાક્કું 100%? ઓકે, તો આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. આવા દાખલા 2 દાખલા હતા, બરાબર? તો આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ બેટા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ કરી દઈશું. ઓકે, ડન, ક્લિયર છે? આજના દાખલા તમારે 3 વાર લખવાના રહેશે. ઓકે, ડન, ક્લિયર, પાક્કું, ચકાચક. બાય બાય.